એક દિવસ 4 દરબારીઓ દોડતા બિરબલની ઘરે પહોંચ્યા અને પગમાં પડી કગરવા લાગ્યા. બિરબલ, અમારો જીવ બચાવો. બિરબલે જોયું તો આ ચારેય પોતાના સખત વિરોધી. શું બિરબલે તેમને બચાવ્યા? તેમનો જીવ કોણે જોખમમાં મૂક્યો હતો? બિરબલની જગ્યાએ તમે હોત તો શું તેમને બચાવ્યા હોત? સાંભળો અકબર બિરબલની નાની વાર્તા. બિરબલે ચારેય દરબારીઓને ઘરમાં બેસાડ્યા અને પૂછ્યું, તમને કોણ મારવા દોડ્યું છે કે તમે આમ બોલો છો? એક દરબારી બોલ્યો, બાદશાહ આવતીકાલે અમને ફાંસીએ લટકાવી દેશે જો અમે તેમના પૂછેલા સવાલનો જવાબ ના આપી શકીએ તો, અને અમને બાદશાહના પ્રશ્નનો ઉકેલ મળતો નથી. બિરબલ થોડો ગૂંચવાયો, એટલે એણે માંડીને વાત કરવા કહ્યું. બીજો દરબારી બોલ્યો, બિરબલ, આજે તમે દરબારમાં ગેરહાજર હતા. આ તકનો લાભ લઈ બાદશાહના શાળાની ચડામણીથી અમે તમારી વિરુદ્ધ બાદશાહના કાન ભંભેરવા ગયા. અમે કહ્યું, જહાંપનાહ, તમે બિરબલને ખૂબ માન આપો છો. તમે તેને ખૂબ ઊંચું સ્થાન આપ્યું છે. અમે પણ તે જે કામ કરે છે તે જ કામ કરી શકીએ છીએ, પરંતુ તમે અમને તક આપતા નથી. બાદશાહને આ ન ગમ્યું અને બાદશાહ અમારા પર ગુસ્સે થયા અને કહ્યું, જુઓ, બિરબલ આજે અહીં નથી અને મને એક પ્રશ્નનો જવાબ જોઈએ છે. જો તમે મારા પ્રશ્નનો સાચો જવાબ નહીં આપો તો હું તમને ચારેયને ફાંસી આપીશ. પછી બાદશાહ બોલ્યા, દુનિયામાં સૌથી મોટી વસ્તુ શું છે? મને એનો એકદમ સાચો જવાબ જોઈએ. તમને આવતીકાલ સુધીનો સમય આપું છું. અમે ગભરાયા. અમે જવાબ શોધવા ખૂબ મથામણ કરી, પરંતુ સચોટ જવાબ મળ્યો નહીં. ત્રીજા દરબારીએ કહ્યું, અમે વિચાર્યું અલ્લાહ, તેમનાથી કોઈ મોટું નથી, પરંતુ અલ્લાહને જોયા નથી. પછી વિચાર્યું કે સૌથી મોટી વસ્તુ ભૂખ છે, જે માણસને કંઈ પણ કરવા મજબૂર કરે છે. પણ ના, ભૂખ પણ સહન કરી શકાય છે. તો પછી સૌથી મહત્વની વસ્તુ શું છે? પછી તો અમે ઘણા બધા જવાબો વિચાર્યા, પરંતુ સાચો અને સચોટ જવાબ મળ્યો નહીં. એટલે આખરે અમે જીવ બચાવવા તમારી પાસે દોડ્યા. બિરબલે થોડો વિચાર કર્યો અને હસીને કહ્યું, હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ, પણ મારી એક શરત છે. કાલે આપણે દરબારમાં થોડા જુદી રીતે જઈશું. હું પલંગ પર બેસીશ. તમારામાંથી 2 જણા મારા પલંગને ખભા પર ઉંચકી દરબારમાં દાખલ થશે. ત્રીજો મારો હુક્કો પકડી રાખશે અને ચોથો મારા જૂતા હાથમાં લઈ લેશે. બધા જીવ બચાવવા લાચાર થઈને આમ કરવા તરત જ સંમત થયા. બીજા દિવસે દરબારમાં જવા જાણે બિરબલનો વરઘોડો નીકળ્યો. બિરબલ પલંગ પર બેઠા હતા. 2 દરબારીઓ પલંગને ખભા પર ઉંચકી ચાલી રહ્યા હતા. ત્રીજો દરબારી હાથમાં બિરબલનો હુક્કો અને ચોથો હાથમાં જૂતા પકડીને ચાલી રહ્યા હતા. રસ્તામાં લોકો આશ્ચર્યથી તેમને જોઈ રહ્યા અને દરબારમાં બિરબલની આ રીતે પધરામણી થઈ. દરબારમાં બાદશાહ અકબર અને હાજર દરબારીઓએ આ દ્રશ્ય જોયું, પરંતુ કોઈ કંઈ સમજી શક્યું નહીં. અકબર ગુસ્સે થયા. બિરબલ, શું છે આ બધું? બિરબલે કહ્યું, જહાંપનાહ, આ છે આ 4 દરબારીઓને પૂછેલા પ્રશ્નનો જવાબ. નાટકીય રીતે તેઓ જવાબ આપી રહ્યા છે કે દુનિયામાં સૌથી મોટી વસ્તુ ગરજ છે. તેમને ગરજ પડી એટલે મારી શરત માની અને આ રીતે મને લઈ આવ્યા. ગરજ પડે તો ગધેડાને પણ બાપ કહેવો પડે. અકબર ખડખડાટ હસી પડ્યા. ચારેય દરબારીઓ માથું નમાવીને બાજુ પર ઊભા રહ્યા.
અકબરે તેમને માફ કર્યા અને ફરી બિરબલનો જય જયકાર થયો. શું તમે સંમત છો આ કહેવત સાથે કે ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે? ધન્યવાદ.